ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે કવિતા જોઈ ઢમ ઢમ ઢમ. હવે એના શબ્દોના અર્થ જોયા, પછી સવાલ જવાબ જોયા. હવે એ કવિતામાંથી ખોટો શબ્દ ચેકી નાખો. આ સ્વાધ્યાય પૂર્તિનો પ્રશ્ન છે. ફરી કહું છું, તમારે સ્વાધ્યાય પૂર્તિ લાવવાની નથી. હું અહીંયા જે ફોટા મૂકું એ તમારે નોટમાં લખવાનું છે. કવિતા જોઈ તો અહીં જે આપેલું છે વાક્યો, એમાંથી જે ખોટો શબ્દ હોય એના ઉપર ચેકો મારવાનો છે. કરો રમકડા કૂચ કદમ, તો શેના ઉપર ચેકો આવે? ચૂક કદમ ઉપર ચેકો મારવાનો છે. એ ખોટો શબ્દ છે એટલે ખોટા શબ્દો પર આપણે ચેકો મારવાનો. કરો રમકડા કૂચ કદમ, હાથી ભાઈ ચાલે આગળ, તો પાછળ ઉપર ચેકો. પાછળ ઊંટ સવારી, તો આગળ ઉપર ચેકો. ખડાક ખડબડ ઘોડો દોડે, તો ઊંટ ઉપર ચેકો. ને શી છટા અમારી, તો ઘટા ઉપર ચેકો. ચલો સૈનિકો કદમ કદમ, તો બાળકો ઉપર ચેકો. ટરર ટરર ઢમ ઢમ ઢમ, તો છમ છમ ઉપર ચેકો. ફરી જોઈ લો, આ વાક્યમાં જે શબ્દ ખોટો હોય એના ઉપર ચેકો મારવાનો છે. તો પરીક્ષામાં તમને આ રીતના આપેલું હોય તો જે શબ્દ ખોટો હોય એના ઉપર ચેકો મારવાનો. બે શબ્દ ઉપર ચેકો મારવાનો નહીં, નહીતર એ આખું વાક્ય ખોટું જ ગણાશે. તો ગમે તે એક શબ્દ ઉપર જ ચેકો મારવાનો જે ખોટો છે એના ઉપર. કરો રમકડા કૂચ કદમ, હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડો દોડે, ને શી છટા અમારી, ચલો સૈનિકો કદમ કદમ, ટરર ટરર ઢમ ઢમ ઢમ. તો આ જોયું. હવે એના પછી છે વાર્તા. રમકડા વાળા રૂપેશ કાકા,
તો ચાલો બાળ દોસ્તો આપણે હવે એ વાર્તા જોઈએ. હું વાર્તા વાંચું, તમારે તમારી ચોપડી જે છે એ ખુલ્લી રાખવાની અને હું વાંચું તો તમારે એના ઉપર આંગળી મૂકતા જવાનું અને તમારે પણ જોડે જોડે વાંચતું જવાનું. રમકડા વાળા રૂપેશ કાકા. તો પાના નંબર 28 ઉપર તમે જુઓ, મેં તમને આગળ પણ કહ્યું હતું કે નીચે ચોપડીમાં જે પાના નંબર લખેલો હોય એની આજુબાજુ 2 ખાના આપેલા છે. તમારે 2 લીટીની વચ્ચે લાલ જે લીટી છે એની અંદર બંને સાઈડ જે પાના નંબર લખેલો હોય, 1 હોય તો બંને સાઈડ 1 લખવાનું, 2 હોય તો બંને સાઈડ 2 લખવાનું. એમ જેમ જેમ પાઠ ચાલતો જાય, જેમ જેમ પાના આવતા જાય એમ પાના ઉપર તમારે લખતું જવાનું. ચલો તો વાર્તા જોઈએ. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો એટલે એમના બાળકો, રૂપેશ કાકાના પોતાના છોકરાઓ અમેરિકા રહેવા ગયા હતા. અમેરિકા એટલે પરદેશ, જે વિદેશ પણ કહેવાય. પછી તેમને ક્યાંય ગમતું નહોતું, એટલે કે છોકરા જતા રહ્યા પછી પોતે ઘરમાં એકલા થઈ ગયા એટલે એમને ક્યાંય ગમતું નહોતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા, એટલે એમના જે બાળકો હતા એમના રમકડા એમના ઘરે પડ્યા હતા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા. એટલે આજુબાજુના જે આસપાસ એટલે આજુબાજુના જે બાળકો હોય એમને પોતાના ઘરે બોલાવવા માટે એમણે શું કર્યું, એક રૂમ હતો, એમનો એક ઓરડો હતો, એમાં બધા રમકડા ગોઠવી દીધા. અને પોતાના ઘરને ટોય હાઉસ, ટોય એટલે રમકડા અને હાઉસ એટલે ઘર, તો ટોય હાઉસ એટલે રમકડા ઘર કહેવાય, એ નામ આપ્યું. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડી. એટલે કે રમકડા ઘરમાં બાળકો રમવા આવે તો એમને ખૂબ જ મજા પડતી હતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા ઉપર, પાટિયું એટલે બોર્ડ, જેમ આપણે આ બોર્ડ છે એવું એમણે એક બોર્ડ મૂક્યું અને એના ઉપર લખ્યું કે એક રમકડું આપી જાઓ અને 2 રમકડા લઈ જાઓ. એટલે કે આ ટોય હાઉસમાં તમારી પાસે જે રમકડું હોય એમાંથી એક રમકડું તમે અહીંયા મૂકી જાઓ અને ટોય હાઉસમાંથી 2 રમકડા તમે લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત 2 પાક્કા ભાઈબંધ, પાક્કા એટલે ખૂબ જ ગાઢ કહેવાય, જેને આપણે આમ તો પાક્કા એટલે કેરી જે હોય એને આપણે કહીએ પાક્કી છે, પણ અહીંયા એ અર્થ નથી લેવાનો, પણ ખૂબ જ ગાઢ મિત્રો હતા. ભાઈબંધ એટલે મિત્રો હતા. અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું. અક્ષય જે છે એને આ રૂપેશ કાકાનું જે રમકડા ઘર હતું એ ખૂબ જ ગમી ગયું. તે ત્યાં ઘણીવાર રમવા માટે જાય, પણ શ્રીકાંત તેની સાથે ન આવે. તેનો જે મિત્ર છે શ્રીકાંત, એની સાથે રૂપેશ કાકાને ત્યાં રમવા ન આવે. એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે. કોણ આખો દિવસ મોબાઈલથી રમ્યા કરે? શ્રીકાંત. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આપ્યું. એટલે અક્ષય પાસે એક વિમાન હતું, એ એણે રૂપેશ કાકાને આપ્યું અને એના બદલામાં એટલે એની સામે, બદલામાં એટલે સામે, બીજા 2 રમકડા લઈ આવ્યું. એક હતું જેસીબી અને બીજું હતું બોલતું વાંદરું. આ રમકડા છે. જેસીબી આમ તો તમે મોટું જુઓ તો મોટું જે જેસીબી આવે છે એ બાંધકામમાં જે લોકો કરતા હોય ત્યાં ઉપયોગમાં આવે છે, માટી ખસેડવા માટે કે બીજો કોઈ કચરો ભરવા માટે આ જેસીબીનો ઉપયોગ થાય છે. અને બીજું હતું બોલતું વાંદરું. વાંદરું એટલે
વાંદરાનો બીજો અર્થ થાય કપિલ. અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષય ઘરે આવ્યો એટલે પોતે જે બોલતું વાંદરું લાવ્યો હતો એ એણે શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલા તો ના પાડી કે મારે નથી રમવું, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ તેવું જ બોલે છે એટલે એણે તુરંત પોતાનો પાસે જે મોબાઈલ હતો એ મૂકી અને વાંદરા સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું. એટલે કે શ્રીકાંતને પહેલા તો રમવાની ના પાડી દીધી અને પણ એણે જોયું કે બોલતું વાંદરું તો આપણે જેવું બોલીએ છીએ એવું જે વાંદરું બોલે છે એટલે એણે પોતાની પાસે જે મોબાઈલ હતો એ બાજુમાં મૂકી દીધો અને વાંદરા સાથે વાત કરવા લાગ્યો. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે. શ્રીકાંત ગુસ્સે થાય, ક્રોધે ભરાય તો વાંદરું પણ ગુસ્સે થાય એટલે કે ક્રોધે ભરાય. દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. દાંત કાઢવા એટલે હસવું એટલે કે શ્રીકાંત હસે તો વાંદરું પણ હસે. અક્ષયને પણ આ જોઈને ખૂબ મજા આવી. તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક એટલે ઘણા બધા રમકડા છે. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું મન થયું. મન થવું એટલે ઈચ્છા થઈ. એક દિવસ એટલે દિન અને દહાડો તે અક્ષય સાથે ત્યાં ગયો. હવે દિનમાં પણ ફેર છે. તમે રસોઈ દિન કરો તો દિવસ થાય અને દીર્ઘય દિન કરો તો ગરીબ દરિદ્ર એવો અર્થ થાય. એટલે રસોઈ દીર્ઘયનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે એક દિવસ તે અક્ષયની સાથે રૂપેશ કાકાને ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ ત્યાં આપી પોતાની પાસે જે મોબાઈલ હતો રમકડાનો એ ત્યાં મૂકી દીધો અને ગળથોલિયા ખાતું. ગળથોલિયા એટલે ગુલાટો ખાતું. ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું અને વાતો કરતો પોપટ લઈ આવ્યો. એક રવિવારે શ્રીકાંત અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. એટલે અક્ષય, શ્રીકાંત અને રૂચા ત્રણેય રૂપેશ કાકાના ઘરે ગયા. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા. રમકડા ઘર હોય એટલે આપણને ખબર જ છે કે ત્યાં નકરા રમકડા જ હોય. ચાવીવાળા રમકડા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અને ઘણા બધા રમકડા જોઈ અને ત્રણેય બાળકો હરખાઈ ગયા એટલે ખુશ થઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે. આમ અનેક રીતે બાળકો આનંદ અને કલ્લોળ કરવા લાગ્યા. આનંદ કરવા લાગ્યા એટલે કલ્લોળ કરવા લાગ્યા. રૂચાએ તો શિક્ષક બની ગઈ. શિક્ષક એટલે શું કહેવાય? ટીચર. આપણે એને અંગ્રેજીમાં ટીચર કહીએ છીએ. બની અને બધાય રમકડાને ભણવા બેસાડી દીધા. એટલે રૂચાએ શું કર્યું? પોતે શિક્ષક બની અને જે રમકડા હતા બધાને સામે ગોઠવી દીધા અને પોતે ભણાવવા લાગી અને રમકડાને એ શું કર્યું? એને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. રૂચાબેન જેવું બોલે એવું વાંદરું બોલે. પોતાના ચાળા પાડ્યા. ચાળા પાડવા એટલે નકલ કરવી. એટલે બેનને ગુસ્સો આવ્યો અને શું કર્યું? બોલતા વાંદરાને એણે ક્લાસ એટલે વર્ગની બહાર ઊભું રાખી દીધું. બોલો. અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષયે શું કર્યું? સાપસીડીની જે રમત હોય, તમે જુઓ તમારી પાસે પણ હશે સાપસીડી. આટલું ઊંડું હોય અને એમાં દોરેલું હોય અને પછી એમાં પાસા હોય 1 2 3 4 5 એવા મીંડા ટપકા કરેલા હોય એને પાડવાના અને એ રીતે રમવાનું હોય છે. એટલે અક્ષય અને શ્રીકાંતે બંને શું કર્યું? સાપસીડીની રમત રમવાનું ચાલુ કર્યું. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. કબૂતર એટલે પારેવું. આ કબૂતર એ ખૂબ જ ભોળું પંખી કહેવાય.
એટલે રુચાએ જોયું તો એ તો એને લેવા દોડી ગઈ. બારી એટલે વર્ગની જે બારી હોય ત્યાં કબૂતર બેઠું હતું. તો રુચાને લાગ્યું કે રમકડાનું છે એટલે એ લેવા માટે દોડી. ત્યાં એ કબૂતર તો ઉડી ગયું, કેમ કે કબૂતર શું હતું? રમકડાનું નહોતું, પરંતુ સાચું કબૂતર હતું એટલે ઉડી ગયું. એને એમ કે રમકડાનું હશે. આ જોઈ બધા હસી પડ્યા અને રુચા પણ ખૂબ હસી. તો બાળ દોસ્તો, તમને આ વાર્તામાં મજા આવી કે ના આવી? આવી ને? તો આપણે એના શબ્દોના અર્થ જોઈએ. તો શબ્દોના અર્થમાં રૂમ એટલે ઓરડો, ટોય હાઉસ એટલે રમકડા ઘર, ભાઈબંધ એટલે મિત્ર, ભેરું, અને દિન એટલે દિવસ, દહાડો, પાક્કા એટલે ખાસ, ગાઢ. પણ બે અર્થમાં થાય પાકા. મેં તમને પણ કહ્યું કે કોઈ પણ ફળ આપણે પાકી ગયું હોય તો એને એમ કહીએ છીએ કે આ પાકા ફળ છે. પણ એમાં એક જ ક આવે અને આમાં બે ક છે. તુરંત, તુરંત એટલે તરત. ગુસ્સે ભરા એટલે ક્રોધે. દાંત કાઢે એટલે હસે. અરે જોઈ લો, આ પાકા એટલે ખાસ ગાઢ, અને આ પાકા એટલે આપણે જે ફળના પાકેલા ફળો જે છે, પાકેલા ફળ એના હાથમાં લેવાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આગળ જેમ જેમ તમે ગુજરાતી શીખતા જશો તેમ આ શબ્દો તમને કામમાં આવશે. મજા એટલે આનંદ, મન થયું એટલે ઈચ્છા થઈ, હરખાઈ ગયા એટલે ખુશ થયા, ચાળા પાડ્યા એટલે નકલ કરી, અને કબૂતર એટલે પારેલું. કબૂતરને પારેલું પણ કહેવાય. તો બાળ દોસ્તો, આપણે આ વાર્તા જોઈ, એના પછી જે છે એ હવે આગળના પીરિયડમાં જોઈશું.